હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે, એની નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી, 16 તારીખે બી ના આવ્યા, 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે, 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી। ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં, ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે, એક જ જગ્યાએ થયેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે, એક જ માણસ બેસીને સહી કરીને બધા વાંધા લીધા છે। કોંગ્રેસના મતાઓ જે સિક્યોર મતો છે એને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોખલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે।